ચોમાસાની હજુ તો બરાબર શરૂઆત પણ થઈ નથી, ત્યાં જૂનાગઢ મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના મસમોટા દાવાઓ પાણીમાં ધોવાઈ ગયા છે। માત્ર પ્રથમ વરસાદે જ મનપાની ઘોર બેદરકારી અને પોલ ઉઘાડી પાડી દીધી છે। જૂનાગઢના વોર્ડ નંબર 7માં આવેલા દેસાઈનગર વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરીના નામે માત્ર કાગળ પર જ ઘોડા દોડાવ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ગટરોની યોગ્ય સફાઈ ન થવાને કારણે આખું દેસાઈનગર વિસ્તાર માત્ર ગણતરીના કલાકોના વરસાદમાં બેટમાં ફેરવાઈ ગયું છે। શેરીઓ અને રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો નરકાગાર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે। આ દ્રશ્યો કોઈ નદી કે સ્વિમિંગ પુલના નથી, પરંતુ જૂનાગઢના વોર્ડ નંબર 7ના દેસાઈનગર વિસ્તારના છે। મનપાના કરોડો રૂપિયાના પ્રી મોન્સૂન સફાઈના બજેટ બાદ પણ અહીં ગટરો કચરાથી જામ છે, જેને કારણે વરસાદી પાણીનો કોઈ નિકાલ થઈ શક્યો નથી। રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકોના વાહનો બંધ પડી રહ્યા છે અને રાહદારીઓને ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। સ્થાનિક રહીશોનો રોષ ચરમસીમાએ છે। રહીશોનો સીધો આક્ષેપ છે કે મનપાના અધિકારી માત્ર ઓફિસોમાં બેસીને પ્રી મોન્સૂન કામગીરીના સંતોષના ઉડકાર ખાધા છે। ગ્રાઉન્ડ ઝીરો પર કોઈ કામ થયું જ નથી। સ્થાનિકો હવે તાત્કાલિક પાણીના નિકાલની અને આ લાલિયા વડે ચલાવતા જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે। હવે સવાલ એ થાય છે કે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાનું આંધણ કરનાર જૂનાગઢ મનપાના સત્તાધીશો આ દ્રશ્યો જોયા પછી જાગશે ખરા, કે પછી આખું ચોમાસું જૂનાગઢની જનતાને આવી જ હાલાકી ભોગવવી પડશે।